હેલો ગાઈસ, તો કેમ છો? તો બધાનું સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં જોવા માટે ઘણા દિવસે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારું ખેતર ને અમારા ખેતરની અંદર કપાસનું વાવેતર કરેલું છે અને કપાસની અંદર પાણી પણ પડ્યું છે, જુઓ તમે મિત્રો। અને અત્યારે આપણે વાત કરીશું તો કે છેલ્લા 4 થી 5 દિવસથી વરસાદ હજુ બંધ થયો નથી અને આપણી અહીંયા વરસાદ ચાલુ જ છે। આ બાજુ તમે જોઈ શકો છો કે જે આ બાજુનું ખેતર છે એની અંદર પણ પાણી તમને જોવા મળી રહ્યું હશે મારા ભાઈ, કારણ કે વરસાદ દિવસમાં 1 થી 2 વાર થોડો આવે છે અને આપણા ખેતરની અંદર પાણી ભરાઈ જાય છે। એના કારણથી મિત્રો આપણે ખેતર ખેડી પણ નથી શકતા મારા બધા ખેડૂત ભાઈઓ। અને આપણે ખેતરની અંદર કઈ રીતે કપાસની અંદરથી ખોળ નીંદવું હોય કે એવા આપણે કામ કરવા હોય છે, પણ એ કામ કઈ રીતે કરીએ આપણે આપણી જોડે, કારણ કે ખેતરની અંદર કોઈ પણ દાંતેડું છે કે હોળ છે એ આપણે ચલાવી નથી શકતા મિત્રો। એટલે આપણે હવે શું કરવાથી કપાસને જે આ સાહડાની અંદર જે ઓલીઓની અંદર ખોળ છે એ કઈ રીતે નીંદવું મારા ભાઈ। તમે જુઓ કે આપણે બનાસકાંઠાની અંદર વરસાદ ખૂબ જ પડી રહ્યો છે અને મોટાભાગે ઘણા બધા આ વખતે જે મોટાભાગે ખેડૂતોએ જે બાજરીનું વાવેતર પાહન કરેલું છે એ બધા ખેડૂતોને ખૂબ બાજરીનો બગાડ થયો છે અને હજુ સુધી બાજરીઓ લઈ પણ નથી શક્યા। એટલે આ વખતે એવું છે કે ખેડૂતોને બાજરીઓમાં બહુ નુકસાન થયું છે અને જે અત્યારે હાલમાં જે બનાસકાંઠામાં ડીસા ખાતે જે ડીસા તાલુકામાં જે આવે છે તે મગફળીનું જે ખેતી કરી રહ્યા છે તેમાં પણ બહુ તકલીફ થઈ રહી છે। અત્યારે મગફળીની ખેતીની સિઝન છે પણ ખેડૂતોને અત્યારે મગફળીનું વાવેતર કરવાનો પણ ટાઈમ વરસાદ નથી આપી રહ્યો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગે તો દિલથી લાઈક કરજો અને કમેન્ટ કરજો અને ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો। જય માતાજી। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।